ડુપ્લિકેટ નોટું લઈ આવ્યો, કપડા ભાડે લઈ આવ્યો છું. હવે એક મકાન એક ભાડે રાખવાનું છે. જો ટપુ શેઠ માની જાય ને તો આખા ગામનો કોરિયો કરીને અમેરિકા વહી જવું છે. આખી જિંદગી કામ કરી કરીને થાકી ગયો. પણ મારો દીકરો ટપુ શેઠ છે ને મકાન ભાડે આપશે નહીં. પણ એન્ટ્રી જેવી નાખીશ ને ટપુ શેઠ ને પલારી દઉં. લાઈ જવા દે. આ બેટા કરજે ચાલે તો હા ગરમી બહુ છે યાર. લાવ બેટા લાવ. હાલે અરે રાખ ને ટીપ હો. તમ તાર મજા કર. તમ તાર જા રાખ. આ બેટા આયો બેટા. કોઈના મકાન ભાડે છે આ ગામમાં? સારું વાંધો નહીં હો. જા મકાન તો મારે જ ભાડે દેવા છે. હે મારા આગળ હવેલી તો છે પણ કોઈ ભાડું નથી દઈ શકતા. કેટલું ભાડું છે? 50,000 ભાડું હે. બસ 50,000? હું મારા એક આર્ટિસ્ટ ને 3 કરોડ રૂપિયા આપું શેઠ. 3 કરોડ? સમજો શેઠ, હું પિક્ચર નો મોટો ડાયરેક્ટર છું. મારે 1 મહિનો તમારી હવેલીમાં પિક્ચર નું શૂટિંગ હાલશે. પછી તમે અહીંયા વચમાં આવશો ને એ મને પોવાય છે નહીં. નહીં તમ તારે એમાં નહીં આનું આવવાનું હોય. પણ ભાડું પેલા દેવું પડશે મને રોકડું. સમજો શેઠ, તમને મારી માથે વિશ્વાસ જ નથી આવતો. આલ્યો તમતાર. આ તો હું કામમાં નવો છું ને, મને બીજા કોઈની હવેલી નથી જડતી એટલે હું તમને તમારી પાસે આવ્યો છું. ના દીકરા તમ તાર મહિને દીજે નહીં. આ તો ભલે. આ મારો દીકરો દુલારામ આજ 15 દિવસથી કામે નથી આવ્યો. આ બધું કામ મારે કરવું પડે છે. આજકાલ આવે ને કામે એટલે આ 1 મહિનામાં રજા બધી કાપી લો, મૂકું નહીં. પૂરા દાદા હા આ ઇનોવા લઈ લે. ઇનોવા સ્કોર્પિયો મારા ડ્રાઈવર ને દઈ દે. હા સમજો મારા રૂમમાં આ ટનનું એસી નાખી દે. હા ના એક મારા દાદા હતા, હું હાલીને ગયો છું. મારા દાદા હું નાનો હતો તેદુના મને હાસવતા હતા એટલે મારા હાલીને માનતા જાઓ, અહીંયા જાઓ માનતા હતી. હા ના એ બધું પછી વાત હું કરીશ. ના હા અહીં 2 કરોડ રૂપિયા બાંધી દઈ દે. અહીં દઈ દે રેડી. હા કાંઈ વાંધો નહીં. હા ગૌશાળા 5 કરોડ દઈ દે. હા તમ તાર સમજી ગયું. હા પણ હવે શું કઉ છું, મને ડિસ્ટર્બ ન કરતો. હું દાદાને મળવા આવ્યો છું. હા પછી હું વાત કરીશ ઘરે આવીને. હો હા કા દાદા હે દીકરા દુલારામ રાતોરાત લોટરી લાગી કેવું? દાદા એ બધી વાત હવે તમે જવા દો. તમે જેથી મૂંઝાવ ને તેથી આપણી હવેલી આવતા રહીજો તમતાર. હે હવેલી? હા આમ રોડ ટસ આપણે હવેલી બનાવી છે. અહીંયા વિયાવાનું તમતાર બારોબાર. દીકરા તે હવેલી લઈ લીધી? દાદા એમાં ક્યાં મોટી વાત છે ભલા મને હવેલી લેવી એમાં શું? દીકરા આ બીજું કેડિયું નથી બદલતું અને તું મોટી હવેલી ની વાત કરે દીકરા. અને તું કાલ હવારે મારી અહીંયા કામ કરતો હતો. ભગવાન ની લીલા છે. હું શું કરું દાદા આમાં? દીકરા તું બીજા નો કાંઈ હાચું કે કાંઈ નહીં. અત્યારે દાદા ને હાચું કે દીકરા આ પૈસા આયા ક્યાંથી? દાદા તમે હટ લીધી છે. તમે ઓર આવો. સમજો દાદા, એક રાતમાં 1 લાખ રૂપિયા તમારી પાસે હોય તો એક રાતમાં ડબલ થાય કેટલા થાય? 2 લાખ તમારી પાસે હોય અને એક રાતમાં ડબલ કરવા દેવા હોય કેટલા થાય? 4 ના ડબલ કર્યા હોય કેટલા થાય? 8 ના ડબલ કર્યા હોય દાદા કેટલા થાય? 16 ના ડબલ કર્યા હોય દાદા 32. એવી રીતે દાદા ડબલ કરું છું. ડબલ કોઈને કેતા નહીં. હા મને એક ભાઈ એવા મળી ગયા છે ને, જેટલા પૈસા હોય ને એટલા ડબલ માં મૂકી દીધા. દીકરા મારી પાસે થોડાક છે. એ દાદા મારે પૂછવું પડે, એમ નો ડાયરેક્ટ મેળ આવે. ના દીકરા ના ડબલ દાદા
પણ દાદા મારું ઘરનું નો હાલે. ના દીકરા ના. આમ જો દાદા તમે ગમે એટલા કગરો ને તોય મેળે આવે એવું નથી. કા તમારી પાસે 1 કરોડ છે, હાલો તો હું ડાયરેક્ટ એને કોન્ટેક્ટ કરું, 2 કરોડ કરાવી દઉં. 20 લાખ 25 લાખ 30 લાખ દાદા નો હાલે. એમાં તમારી પાસે 1 કરોડ હોવા જોઈએ. દીકરા મારી પાસે 80 લાખ છે. 80 લાખે કાંઈ નો થાય દાદા. 1 કરોડ હોય તો ડબલ કરાવી દઉં દાદા. પણ દીકરા હા 1 કરોડ કરી દઉં કાલ. કાલ હા કાંઈ વાંધો નહીં દાદા, કાલ કરાવી દીજો તમ તાર. કાલ હા આમ જો દાદા પણ દઈ જઈજો મને આવીને હો, પાકું. હા પણ બીજા કોઈ દાદા આવી વાત કોઈને કરતા નહીં. આ મારા રોટલાનો સવાલ છે હો દાદા. બંધ મારા દાદે મને બહુ હાસ્યો છે, હા એટલે આ ઉપકાર તમારો આમ જો દાદા કોઈ દી હું ભૂલી શકું એમ નથી. વાંધો નહીં દીકરા. આમ જો કાલ હું આવીશ 1 કરોડ રૂપિયા લઈ. હા તે કાંઈ વાંધો નહીં દાદા. આમ જો દીકરા તું બેસ કરી, હું તારા હાટુ રેડિયા જેવો સા બનાવું. પણ દાદા મારે મોડું થાય છે. ના દીકરા તને મારા હમ બસ. હે? હા આહાહાહા. મારો દીકરો મારો મને કોઈ દી પાણી નહોત પાતો અને અત્યારે સા પાવ તને. કાંઈ વાંધો નહીં દીકરા મારા થઈ ઝપટે ઝપટે. મળી આપડા શેઠે ઓલું સગનાન પડવું ન રહ્યું 100 વીઘા એ વેચી દે હે. કેટલા રૂપિયા દેશે? 25 લાખ રૂપિયા કરે હે, પણ મારી પાસે થોડોક તૂટો છે. કારણ કે હું મેર પડી જાય ને એટલે લઈને સી નું પડે. બાયડી ગોત નકરી જમી જમી કરે, રોટલા હારા ધરાવડી કોણ ખડી? મને તમને કાંઈક વાત કરું ને તાતી મેં નો અહીંયાથી બાયડી નું ઉકેરો છો. બાયડી નથી જ નથી, સિરાવાનું શેક નથી. શીરવાનું સાંભળે છે, ઘડવાળી નથી સાંભળતી. એ માસી, એ મારો માસ્યો ભાઈ ક્યાં ગયો? મારો દીકરો અહીંયા ઘરમાં છે. બીજો વાંધો આવ્યો. એ ઢોલી આયા ભરી આઈ લે. એ આમ જો આયો સૌ ઉતાવળમાં સૌ થોડો હા? પણ કામ છે જરા. શું પણ કેત ખરો? પૈસાનું કામ છે. પૈસા એમ નથી મારી પાસે. તું મને 20 લાખ દે ને, સવારે 9 વાગે હું તને 25 લાખ દઉં. 25 લાખ હા પણ જો 20 પૂરા હો. ભર્યા. મારી પાસે છે તો ખરો પૈસા, કા? પણ 50,000 નો તૂટો છે. ડોલી તૂટો નો હાલે, ઓ તૂટો નો હાલે, જરાય નો હાલે એમાં. તાર માસી પાસે છે ઓ કઈ ખંગરો હે? પૂછ્યું? હા પૂછી લે ને. હે? હા તમારી પાસે પૈસા કઈ પીડ્યા હે તો જો ને હું કાલ તમને પાછા દઈશ. હા જામીન નો કોઈ જામીન લે. તમારા છોકરાનો વિશ્વાસ ન તો કાલ પાછા દઈશ તોય. પાછા નહીં દે, બાર કાઢી ઓ માન ભેગા કર્યા. 50,000 હે. લઈને આપી. જો ભૂલ્યા હા હું તને પૈસા દઉં છું પણ પાછા ન હોય ને એટલે પછી તને મારી જ ખબર છે ને. અરે ઢોલી પાછા આવી જ જાય. તને 9 વાગે ને તા 20 ના 25. સવારમાં 9 વાગે તો હું તાર ઘીરે આવી પછી નો કહેતો. એ તો મને ખબર જ હોય ને. પછી ન્યા પછી બગડા સટી બોલે. ના 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 દઈ દો પૈસા દઈ દો. કેટલા? 25. હું 20 લાખ દઉં 25 લાખ હો. હા 25. હાલે. બસ ડોલી તારી પાસે એટલા જ હતા ને. મારે જો ને ઓલું ભગલાન ખેતર એક લેવું હોય. કાંઈ વાંધો નહીં ડોલી, તમ તારે જરૂર પડશે ને તો વધારે આપીશ. આમ જો 9 હો, વધારે નો આપ તો કઈ પણ 9 વાગે તો પાછા આપવાના જ. પછી અરે દીકરા મારો 9 વાગ્યાનું કહેતા પૂરા દાદા હજી આવ્યો નહીં. મારે ઓલા પણ ટિકિટ લીધી ને, ટિકિટ મારી રદ થાય છે. તો મેં તો ક્યારે આવશે? આયો દાદો આયો. આવો દાદા. પણ તમે બહુ વાર લગાડી. લાવો દાદા, મારે ઉતાવળ છે. હે આ પૈસા ડબલ કરવાની. તો વાંધો નહીં પણ દીકરા આમ જો સવારે 9 વાગે હો. અરે દાદા એમાં નો જવું પડે તમારે. આયો રાખો, આયો નત કરવા ડબલ. જાઓ તમતાર. ના દીકરા હાલે ના યાર હાલ. આ એમ પછી 9 વાગે. સાંભળે ખબર પડે. મેં તમને કીધું ને, કોઈ કહેતા નહીં, કોઈ કીધું નથી ને. ના
દાદા ઓલા 20 લાખ તૂટતા તી ક્યાંથી લાયા? દીકરા કોઈને કહેવાય નહીં. મારો ભાઈ માસ્યો ને ડોલી હા ઈ ના છે. પણ હું શું કહું છું એને 20 લીધા તમે 40 લાખ દઈશું? ના 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 આયે આ તારો દાદો તૈયાર જ છે ને. તારા જીમ હવે આ ઉપર જાય છે. આ હોતી મોટા બંગલા બનાવ છે. આ દાદા મુંજાવમાં અને કાલ 9 વાગે આવી લઈ દેજો તમ તાર. બસ કોઈ વાત ન કરતા હો. કોઈને નહીં દીકરા પણ 9 વાગ્યા. હો જાઓ તમ તાર હો. જય માતાજી. વાહ ભાઈ વાહ. સવારે 9 વાગે તક કરોડપતિ. વાહ, કરોડપતિ. વાહ. ટિકિટ તો લઈ લીધી. કયો કે હવે નીકળી જવા દે દુલારા. તારા ભાઈ ખુલી ગયા. એ વાગને 9 વાગી જાને. 5 મિનિટ નથી થતી એક. વાગને 9 વાગને. કબૂલે આય ડોલી આય. લાય લાય તું તું રે ડોલી રે. 9 તો વાગવા દે. હું 4 વાગ જોઈને બેઠો છું. નજર કરી દે. પણ તારે 9 વાગે ક્યાંથી ના આવવાના પૈસા? એ ઈ બધું તારે શું કામ છે? ક્યાંથી આવવાના ને શું કાય? 9 વાગે તું પછી લાખ નો ધણી ને. હા હા તો બાર. પણ ભૂલ્યા આમ તો જોતું 9 ને માથે 5 મિનિટ થઈ. હા ડોલી પણ આમ જો કાંઈ વાંધો નહીં. એને પૈસા ઝાઝા રહે ને ઉપાડવામાં વાર લાગતી હોય. હમણાં આવી જાય છે. પણ કોણ? એ તને નો બધું કહેવાય. કોણ? ક્યાં ઉપડ્યા? કાલ મહિનો થઈ જાય પૂરો. પણ કાલ મહિનો થાય છે ને. મારો દાદા આવશે. કોણ આવશે? તમારા દાદા. હા મારા દાદા આવશે. તમારા 50,000 લેવાના ને કાલ તમને મળી જશે. અને મારે સમજો અમેરિકા જવાનું મારે મીટિંગ છે સમજ્યા છે. પછી હું પાછો આવું છું. આ બધી વ્યવસ્થા હમણાં રાખજો હો. મારે ટિકિટ નું બહુ મોડું થઈ ગયું છે. હું ગયો કા જાઉં. મારે ટ્રેન છૂટી જઈ. મારી બેટી માથે 15 મિનિટ થઈ ગઈ તો આ કપતર કેમ નહીં આવ્યો હોય? કયો કપાતર? એ દુલારામ હે? એ બહુ મોટો માણસ થઈ ગયો છે. મોટી હવેલી લઈ લીધી. પણ ભૂલ્યા તો હાલ ને આપણે એની હવેલી આયલા જાય. જો ડોલી આમ તો હે? એ ભીલા મને 9 વાગ્યાનું કીધું તું પણ આ મોટા માણસની યાદ ન રહે. શું આ કે હુવી આ તો 10-11 વાગે ઉઠવા વાળા. શું કેવી બિલ્ડિંગ છે? દુલારામ એ કોણ? એ હું ભગત. પેલા પૈસા દેવા વાળા છે. ભાઈ ખાવા દે તો. મોટી હવેલી છે ગોતવો ક્યાં? જોયું? નોકર રાખી લીધો. નોકર કોનું કામ છે તમારે? એ દુલારામ નું. પણ એ તો મીટિંગ માં ગયા. તમને શું થાય? હું એનો દાદો છું. દાદો દુલારામ મને કહીને ગયા છે મારા દાદા કાંઈ લાવશે. લાવો 50,000 હાલો. એ 50,000 છે ના. મારે તો 2 કરોડ લેવાના છે. ઢીલા કરો 1 કરોડ. પણ 2 કરોડ સીના. એ બધી તમને નોકર ને ના ખબર હોય. ઓ બાપા નોકરના દીકરા નોકર કોને કે? એ દુલારામ ને કેવા દે તારો વારો સડાવું. એ વારાના દીકરો ક્યાં થાસ? આ મકાન છે મારા અને મેં એને ભાડે આપ્યા છે. એનું ભાડું મારે 50,000 લેવાનું છે. અને ઈ કેતો તો કે મારો દાદો આવીને દઈ જાય છે. હું લૂંટાઈ ગયો. હું બરબાદ થઈ ગયો. તું ગમે થઈ ગયો, તું મારા પૈસા દઈ દે. નકર ને હું તને મારી નાખીશ. અરે તું શું મને મારી નાખે? હું આ તો મરી છું. આયા મરવાનો દીકરો થાસ. દીકરા બહાર નીકળો. હાલો નીકળો બહાર. બહાર જઈને મરો ને આમ ઉપડો. આયા મરવાના દીકરા થાય છે. માન તો મેં આ હવેલી કીધી છે. તમે આ મારી હવેલી ગોદરી કરશો. નીકળ. તું મારા પૈસા લાય. ડોલી તારા કરતા હું બરબાદ થઈ ગયો છું. એ તું ગમે થઈ ગયું હોય, મારે મારા પૈસા જોય. તારી માસી પાસે મેં 50,000 રૂપિયા લઈને પૂરા પડ્યા તારા. તે હું શું કરું?